નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો? ચાલો વાર્તાની શરૂઆત કરીએ. આજે તો ખૂબ સરસ લાગી રહ્યો છું. આજે કંપનીમાં હું ઇન્ટરવ્યૂ લેવાનો નહીં, પરંતુ મારું ઇન્ટરવ્યૂ હોય એવું લાગી રહ્યું છે. શર્ટમાં ટાઈ બાંધતા સાથે અરીસામાં તેની જાતને જોતા આર્યન બોલ્યો, બેટા, ચલ, જલ્દી આવે છે ને? મારે મંદિરે જવાનું મોડું થાય છે. હા, મમ્મી. આવ્યો શર્ટ ઉપર બ્લેઝર પહેરતા બોલ્યો આર્યન જલ્દીથી શૂઝ પહેરી ઘરની બહાર નીકળે છે અને કાર ચાલુ કરે છે. તેના મમ્મી આવી કારમાં બેસે છે. બેટા, આજે કંપનીમાં બધાનું સરખું ઇન્ટરવ્યૂ લઈને સિલેક્ટ કરી લેજે, એટલે તારા મગજમાંથી થોડો બોજ ઓછો થાય અને કોઈ છોકરી પણ સારી જોઈ લેજે, ગમી જાય તો. હળવા સ્મિત સાથે બોલ્યા. મમ્મી, પ્લીઝ, સવારમાં મને આવી વાતો ન કરો. તમને ખબર જ છે બધી છોકરીઓ બહારથી જ સુંદર હોય, દિલથી કોઈ સુંદર હોતું જ નથી. એક તો આ તમારું બ્યુટી પાર્લર. હું જોઉં જ છું દરરોજ કેટલી છોકરીઓ આવે છે. આજકાલ નખરા જ ગમે બધાને. કોઈ છોકરી કુદરતી સૌંદર્ય અપનાવવા તૈયાર જ નથી. તમે પણ નહીં. આર્યન, એવું નથી. બધી છોકરીઓ સરખી ન હોય. મમ્મી, પ્લીઝ, ટોપિક ચેન્જ. કારમાં અચાનક શાંતિ છવાઈ ગઈ. થોડીવારમાં આર્યને કાર એક મંદિર પાસે ઊભી રાખી. તેના મમ્મી કારમાંથી ઉતર્યા અને બેટા, આવ્યો છો તો તું પણ દર્શન કરતો જાના. મમ્મી. તમે કરી આવો, હું નીકળું છું. બોલતા કાર ચાલુ કરે છે અને ત્યાંથી તેની કંપની તરફ જવા નીકળે છે. આર્યન કારમાં વાગી રહેલા ગીતની મજા લઈ રહ્યો હતો ત્યાં ટ્રાફિકમાં વચ્ચે ઊભું રહેવું પડ્યું. અમદાવાદની સડકો પર 10 મિનિટના અંતે ટ્રાફિકમાંથી તે બહાર નીકળ્યો. થોડે આગળ પહોંચ્યો ત્યાં રોડ પર કેટલા નાના ગરીબ બાળકો બેઠા હતા. તેને આ બાળકોને કંઈક આપવાનું મન થયું. સાથે વિચાર આવ્યો કે પૈસા આપવા કરતાં કંઈ ખાવાનું આપું એટલે તે શાંતિથી ખાઈ શકે અને પૈસા ખોટા કામમાં ન વાપરી શકે. તે થોડે આગળ એક કરિયાણાની દુકાનમાં ગયો અને થોડા પેકેટ વેફર અને બિસ્કિટના લીધા. તેના પૈસા આપવા માટે પેન્ટમાંથી વોલેટ કાઢ્યું પણ જોયું તો તેમાં પૈસા ઓછા હતા એટલે આજુબાજુ નજર કરવા લાગ્યો. તેની નજર એક બાજુ પર આવેલા એટીએમ પર પડી. કાકા, 5 મિનિટમાં આવ્યો. આ વસ્તુ રાખો, હમણાં લઈ જાવ. હા, કંઈ વાંધો નહીં. દુકાનદાર બીજું કામ કરતા બોલ્યો. આર્યન એટીએમમાંથી પૈસા ઉપાડી સાથે વસ્તુ લઈ ફરીથી તે બાળકો પાસે પહોંચ્યો. કાર બાજુ પર રાખી અને તે બાળકોને વેફર અને બિસ્કિટ આપવા લાગ્યો. બહુ બધા બાળકો હતા એટલે તે એકાએક આર્યન પર તૂટી પડ્યા. તે તેનો બચાવ પણ કરી રહ્યો હતો, સાથે હાથમાંથી વેફર કે બિસ્કિટ પડે નહીં તેનું ધ્યાન રાખી રહ્યો હતો. ત્યાં એક છોકરી તેની સામે આવી અને એક્સક્યુઝ મી યસ બોલતા તેને નજર ઊંચી કરી. બંનેની નજર એક થઈ. આર્યન તેને જોતો જ રહ્યો. ચમકદાર બે આંખો, થોડા શામળા ચહેરા પર હળવું સ્મિત, થોડા પિનઅપ કરેલા વાળ, પાતળી કમર અને તેના પર ઇન કરેલો શર્ટ. પરફેક્ટ પ્રોફેશનલ લુકમાં હતી. થોડી સેકન્ડ બાદ પહેલી તમારી કાર છે? આંગળીનો ઇશારો કરતા કની કાર. બોલતા તે આંગળીના ઇશારા તરફ જોવા લાગ્યો. છોકરીના હાથમાં વેફર અને બિસ્કિટની થેલી આપતા આર્યન તેની કાર તરફ દોડ્યો અને અરે, મારી કાર કેમ લઈ જાવ છો અહીં? નો પાર્કિંગ લખ્યું છે, તમને દેખાયું નહીં? મારું ધ્યાન ન હતું. માફ કરો, પ્લીઝ, મારી કાર ન લઈ જાવ. ના, હવે કાર ટ્રકમાં આવી ગઈ છે અને તમારી ભૂલ છે. અમારી ઓફિસ પર કારના ડોક્યુમેન્ટ અને બીજી તમારી જરૂરી વિગત લઈને પહોંચી જજો, ત્યારે જ તમને તમારી કાર મળશે. હજુ તો વાક્ય પૂરું કર્યું ત્યાં ટ્રક ચાલવા લાગ્યો અને આર્યન ફક્ત જોઈ રહ્યો. 1 મિનિટ બાદ તે પાછળ ફર્યો અને તે છોકરી પાસે આવ્યો. ત્યાં છોકરી બોલી, સોરી, આ વેફર અને બિસ્કિટ તો મેં આ લોકોને આપી દીધા. તે બહુ ઉતાવળ કરતા હતા. ભૂખ્યા જ હશે, જોવો બે હાથે ખાઈ રહ્યા છે. હાથનો ઇશારો કરતા આર્યને તે તરફ જોયું અને તેના ચહેરા પર સ્મિત ફરી વળ્યું. અમુક ક્ષણ માટે તેનું દુઃખ ભૂલી ગયો અને અચાનક ચાલો, થેન્ક યુ. મારે એક જરૂરી કામ માટે પહોંચવાનું છે અને તમે અહીં અચાનક કેમ આવ્યા તે મને સમજાયું નહીં. હા, મારી સ્કૂટી બંધ પડી ગઈ એટલે હું અહીં રિક્ષા માટે ઊભી હતી. ત્યાં મેં તમારી કારને જોઈ, સાથે તમને જોયા એટલે કહેવા આવી. ઓહ, તો તમારે કઈ બાજુ જવાનું છે? કંઈ પ્રોબ્લેમ ન હોય તો સાથે રિક્ષા જઈએ? હા, મારે એસ કંપની પર જવાનું છે. વાહ, મારે પણ ત્યાં જ જવાનું છે. અને આર્યને હાથ ઊંચો કરી રિક્ષા ઊભી રાખી.
બંને રિક્ષામાં બેઠા ત્યાં છોકરી ઘડિયાળમાં જોઈ રહી હતી. તને કેમ તે કંપની પર જઈ રહ્યા છો? આર્યન હજુ કંઈ બોલવા જાય ત્યાં હા, આજે ત્યાં ઇન્ટરવ્યૂ છે એટલે? તમે ઇન્ટરવ્યૂ માટે જઈ રહ્યા છો? આર્યને સહજતાથી પૂછ્યું હા, આજે ઇન્ટરવ્યૂ છે અને મારે અહીં, મોડું થઈ ગયું. આર્યન આ સાંભળી મનોમન ખુશ થવા લાગ્યો અને મનમાં જ, વાહ, ઇન્ટરવ્યૂ દેવાનું તે ચિંતામાં છે અને તેને શું કહું કે, ઇન્ટરવ્યૂ લેવા વાળો પણ તમારી સાથે જ છે. ના, મારે તો બીજું કામ છે એટલે જઈ રહ્યો છું. તમારું નામ? આયશા ખાન. આર્યન આ સાંભળી થોડો ચિંતામાં આવ્યો. ત્યાં આર્યન સંઘવી. ગુડ નેમ. ત્યાં રિક્ષા ઊભી રહી અને આયશા, આર્યનના હાથમાં પૈસા મૂકી આ પૈસા આપી દેજો. હું જાવ હો, મારે મોડું થાય છે. આર્યન જોતો જ રહ્યો. સાથે આયશાના પૈસા વોલેટમાં મૂકી તેના પૈસા આપ્યા અને તે ચાલ્યો તેની જ કંપની તરફ. અને તે બીજા દરવાજા તરફથી તેની ઓફિસમાં જઈને બેસી ગયો એટલે તેની એક કપ ગરમા ગરમ ચા આવી અને તે પિતા તે બહારનો માહોલ જોઈ રહ્યો હતો. ઘણા બધા માણસો ત્યાં આવ્યા હતા. આર્યન એક પછી એક બધાને અંદર બોલાવતો હતો. પછી આયશાનો વારો આવ્યો. 10 વ્યક્તિ મેં આઈ કમ ઇન, સર? યસ. આયશા આર્યનને જોઈને ચોંકી જાય છે. સાથે મનમાં, હે ખુદા, આ કંપનીનો માલિક છે, જે મને હમણાં થોડીવાર પહેલાં જ મળ્યો. ત્યારે તો બોલ્યો નહીં કંઈ. કદાચ મારો ઇન્ટરવ્યૂ લઈને જોવું હશે મને કેટલું આવડે છે એમ. હા, તો પૂછી લે. આજે તો આયશાના ચહેરાના હાવભાવ બદલાઈ રહ્યા હતા રહ્યો હતો અને આર્યન તે જોઈ. હેવ અ સીટ. આયશા આર્યનની સામે બેસે છે. આર્યન જાણે જાણતા પણ નથી તે રીતે એક પછી એક શાંતિથી બધા સવાલ આયશાને પૂછે છે. આયશા પણ સામે સ્માર્ટ થઈ બધા સવાલના જવાબ આપે છે. આર્યન તેના બધા જવાબથી ખુશ થાય છે અને તેને સિલેક્ટ કરે છે. આયશા થેન્ક યુ કહીને નીકળી જાય છે. ઘરે આવીને ખૂબ ખુશ હોય છે અને આર્યનને યાદ કરે છે. એક તે આર્યન જે તેને રસ્તા પર જોયો અને બીજો જે તેનો બોસ બની ઇન્ટરવ્યૂ લઈ રહ્યો હતો. આવડી મોટી કંપનીનો માલિક મારી સાથે રિક્ષામાં બેઠો હતો. ... ઉદ્ગારવાચક ચિહ્ન પ્રશ્ન ચિહ્ન. વાહ, મારા તો ઉગડી ગયા. અલ્લાહ, કેટલો સરસ લાગતો હતો. ... વ્હાઇટ શર્ટ, ઉપર ડાર્ક બ્લુ બ્લેઝર, આછી દાઢી અને હા, સાથે એક પ્રેમાળ દિલ. ... જેને ઇન્ટરવ્યૂ લેવાના હતા છતાં પણ કાર ઊભી રાખી બાળકોને મદદ કરી. ... ઉદ્ગારવાચક ચિહ્ન અવતરણ ચિહ્ન. આ બાજુ આર્યન બીજાના ઇન્ટરવ્યૂ લે છે. 5ને સિલેક્ટ કરવાના હતા તો તે કરે છે. સાથે 5ના નામ ફરી એકવાર વાંચે છે. આયશા ખાન નામ વાંચતા વિચારમાં ખોવાયો અને મનમાં, કેવી સરસ લાગતી હતી. તેના ચહેરા પરની નમણાશ જ બધું કહેતી હતી. કંઈ મેકઅપ નહીં, ફક્ત કુદરતી સૌંદર્ય જ નિરખી આવતું હતું. મારા દિલને ગમે એવી જ છે આયશા. તે મુસ્લિમ, હું હિન્દુ? કંઈ થાય એમ જ નથી. પણ ભગવાન, ત્યાં આર્યનના ફોનમાં રિંગ વાગી અને તેને ફોન ઉપાડ્યો. હા, મમ્મી બોલો. આજે મહારાજે કીધું કે 20 દિવસમાં તારા જીવનમાં એક છોકરી આવશે જે તને ગમશે અને તારા તેની સાથે લગ્ન થશે. હે આશ્ચર્ય સાથે હા, આજે 11 છે તો મેં તારા લગ્ન માટે બહુ પ્રાર્થના કરી છે. મમ્મી, શું તમે પણ 27 વર્ષ થયા? તને લગ્નની કંઈ ઉતાવળ નથી? મને તો બહુ છે. એકનો એક દીકરો, ઉપરથી આવડું મોટું ઘર. મારા એકલાથી નથી થતું કંઈ. હા, તો કામવાળા આવે જ છે હો. અને મારે તો કુંવારું જ રહેવું છે. કામવાળા તો આજ છે ને કાલ નહીં પણ હોય. અને હા, અમુક ઉંમર જાય પછી કુંવારા નહીં વાંઢા કહેવાય. મમ્મી, ફોન શું કર્યો? બોલો. ગુસ્સામાં. ઘરે આવ તો 1 કિલો મીઠાઈ લઈ આવજે. હા, સારું આવજો બોલતા ચીડાઈને ફોન મૂક્યો. હે ભગવાન, આ મમ્મી દરરોજ મંદિરે જાય અને મહારાજ કંઈ ને કંઈ કહે તે બધું સાચું માની લે. 20 દિવસમાં મને કોણ છોકરી આવીને ગળામાં હાર પહેરવાની? હા, આયશા ગમી પણ તેની સાથે લગ્ન? ના, ના, તે શક્ય નથી. થોડીવારમાં કામ કરી આર્યન મીઠાઈ લઈને રિક્ષામાં ઘરે ગયો. સાંજે કાર છોડાવી ત્યારે નિરાંત થઈ અને રાત્રે જમીને સૂઈ ગયો. બીજા દિવસે સવારે તૈયાર થઈને તેની કંપની પર પહોંચ્યો. આયશા હજુ આવી ન હતી. ચા આવી અને ચાની ચુસ્કી લેતા નજર આયશાને શોધી રહી હતી. થોડીવારમાં આયશા આવી એટલે આર્યને પ્યુન સાથે કહેડાવ્યું કે આયશા ખાનને અંદર મોકલો. આયશા અંદર આવી. બંનેના દિલના ધબકારા વધી રહ્યા હતા. હા, તો આયશા, તમારું ટેબલ નંબર 3 છે, ત્યાં તમે બેસીને વર્ક કરી શકો છો.
કંઈ ન સમજાય તો 1000 વાર પૂછજો, પણ કામમાં કંઈ ગડબડ ના થવી જોઈએ. મને તે જરાય પસંદ નથી. કડક અવાજમાં બોલ્યો બોસ. નહીં, જસ્ટ આર્યન. ઓકે, હું જાઉં. આયેશા બહાર જતી હતી. આર્યનને ઈચ્છા હતી કે રોકાઈ જાય અને હું બહુ બધી વાતો કરું, પણ વિચાર ચાલુ હતા ત્યાં આયેશા ફરી અને એક વાત પૂછું? હા, જરૂર. તમારી કાર લઈ આવ્યા ને પાછી? હા, તે તો ગઈકાલે સાંજે જ લઈ આવ્યો. ઓકે, બસ, બીજું કંઈ નહીં. હા, તું વિચારતી હોઈશ કે રિક્ષામાં મેં તને સાચું ન કહ્યું કે હું જ આ કંપનીનો માલિક છું, પણ તું નર્વસ હતી એટલે ના કહ્યું. જો તને ખબર પડત તો વધારે નર્વસ થઈ જાત એટલે. ખોટું લાગ્યું હોય તો સો. ઓકે, કંઈ વાંધો નહીં. બંને એકબીજા સામે સ્મિત કરે છે અને આયેશા ત્યાંથી ચાલી જાય છે. આર્યનના દિલના ધબકારા વધારીને હવે દરરોજનું થઈ ગયું. આર્યન કંઈને કંઈ બહાને આયેશાને તેની પાસે બોલાવતો અને કામની વાતો કરતો. 3 નંબરનું ટેબલ આયેશાને એટલે જ આપ્યું હતું. તે બરાબર આર્યનના ઓફિસની બહાર સામે જ દેખાતું. આયેશા જે કંઈ કરતી તેના નખરા આર્યન જોતો અને મનોમન હરખાતો. 1 અઠવાડિયા પછી આયેશાના ઘરે રાત્રે ખબર નહીં કેમ જન્મી તું આવું રૂપ લઈને આવી કાળી છો. કોઈ તને પસંદ નથી કરતું. બધા છોકરા આવીને ચાલ્યા જાય છે. 25 વર્ષ થયા હજુ તું અહીં બાપના ઘરે છો. આપણા પરિવારમાં બધી છોકરીઓ 18 વર્ષે વિવાહ કરી લે છે. રસોડામાં ગ્લાસનો ઘા કરતા આયેશાના મમ્મી બોલ્યા. મમ્મી, શાંતિ રાખો. હા, હું કાળી છું તો તેમાં મારો શું વાંક? આ ચામડીનો કલર મેં નથી રંગ્યો અને હું તમારા પર બોજ છું? હું નોકરી કરીને પૈસા ઘરમાં આપું જ છું. તે પહેલી નોકરીમાં માથાકૂટ થઈ એટલે મેં મૂકી તો સામે 2 દિવસમાં બીજી નોકરી મળી પણ ગઈ. અને વાત રહી વિવાહની તો થઈ જશે. તે થવાના હશે તો હા, સપના જો સપના. આયેશા કંઈ બોલતી નથી. તેના રૂમમાં ચાલી જાય છે. પલંગ પર તેનું શરીર પડતું મૂકી રડવા લાગે છે. બીજા દિવસે આયેશા થોડી મોડી ઓફિસ પર પહોંચે છે. રાત્રે વિચારોમાં સરખી ઊંઘ નથી થતી અને જ્યારે ઊંઘ આવી અને ઉડે છે ત્યારે મોડું થઈ ગયું હોય છે. આર્યન તેની રાહમાં ચા ઉપર ચાપી રહ્યો હતો. આજે 4 ચા પૂરી કરી ત્યારે આયેશા આવી. આર્યને તરત જ તેને અંદર બોલાવી. આજે કેમ મોડું થયું? સ્કૂટી ફરી બગડી ગઈ હતી કે શું? ના, ઉઠવામાં થોડું મોડું થયું. આર્યન તેની લાલ આંખો સાફ જોઈ રહ્યો હતો. સાથે વિચાર્યું, કંઈ તી વાત છે. વાંધો નહીં. જા કામ કર અને રજા જોઈએ છે આરામ કરવા માટે? ના, ચાલશે. બોલતા ફરીને ચાલી જાય છે. આર્યને આજે તેનો હસતો નહીં પરંતુ ઉદાસ ચહેરો જોયો એટલે તે પણ ઉદાસ થઈ ગયો. બપોરે લંચ બ્રેકમાં આર્યન તેના ટેબલ પાસે ગયો. આયેશા, આજે મને બહાર જમવા જવાની ઈચ્છા થઈ છે તો તું મારી સાથે આવીશ? કંઈ પ્રોબ્લેમ ન હોય તો હા, જરૂર. ખુશ થતા બંને કારમાં હોટેલ પર જમવા જાય છે. આયેશા થોડી ખુશ દેખાવા લાગી. આર્યન તેના ચહેરા પર ખુશી જોઈ તે પણ ખુશ થયો. થોડીવારમાં બંને જમીને ફરી કારમાં બેઠા અને આર્યને કાર ચાલુ કરી અને ત્યાંથી કંપની તરફ જવા લાગ્યા. રસ્તામાં બંને વાતો કરતા હતા ત્યાં આર્યન, ડિયર, આજે કેમ ઉદાસ હતી સવારે? કંઈ પ્રોબ્લેમ છે? ના, કંઈ ઉદાસ ન હતી. તે આરામ સરખો ન થાય એટલે મારી આંખો લાલ થઈ જાય છે અને કંઈ પ્રોબ્લેમ નથી. ખોટું ના બોલ. બોલતા તેને એક બાજુ સાઈડમાં કાર ઊભી રાખી. અરે, કાર કેમ ઊભી રાખી? મને જવાબ નહીં મળે ત્યાં સુધી કાર ચાલુ નહીં કરું. હા, તો કાર ભેગા આપણને બંનેને ટ્રકમાં લઈ જશે હમણાં. તે દિવસે ફક્ત કાર ગઈ હતી, આજે આપણે બંને પણ. બોલતા હસવા લાગી. ના. આજે મેં કાર જગ્યા જોઈને ઊભી રાખી છે, મને જવાબ આપ. અવતરણ ચિહ્ન. વાત ન ફેરવ. હું કંઈ કાળી છું અને છું તો એમાં મારો શું વાંક? આર્યન આ સાંભળી તેની સામે જોવા લાગ્યો અને ના, તું કાળી નથી. જે તને કાળી કહે તેનું દિલ કાળું હોય એટલે તે એમ બોલી શકે. કોણ તને એવું કહે છે? આયેશાનો ચહેરો પકડતા બોલ્યો, મમ્મી. બોલતા તે આર્યનનો શર્ટ ખેંચી તેના ખંભા પર માથું રાખી રડવા લાગે છે. આર્યન પણ સામે તેને રડી લેવા દે છે અને તેના માથામાં હાથ ફેરવે છે, સાથે માથામાં એક કિસ કરે છે. એકાએક આર્યનનો સ્પર્શ થતા આયેશા તેનાથી દૂર થાય છે અને સોરી. મારે આમ રડવું ન જોઈએ. આ તમારો શર્ટ ખરાબ થઈ ગયો. આંખના આંસુ સાફ કરતા બોલી. અરે, આ શર્ટ કરતાં તારા આંસુ કિંમતી છે.
બોલતા આયશાના આંખના આંસુ હાથથી સાફ કરે છે. આયશા તેના હાથ પકડી લે છે, ફરીથી ભેટી પડે છે, જોરથી રડવા લાગે. શાંત થઈ જા. મને વાત કહે, શું થયું? મમ્મી એમ કેમ બોલે છે? તે કંઈ ખોટું કર્યું? તેનો ગુસ્સો ઉતારે છે. ના, મને કેટલા છોકરા જોઈ ગયા. કોઈ હા નથી પાડતું, બધા એમ જ કહે. કાળી છે તે. અરે તું કાળી નથી. ચૂપ, બોલતી નહીં એવું કંઈ. આર્યન આયશાનો ચહેરો બે હાથે પકડે છે. અને માથું અડાવી આંખમાં આંખ મિલાવી. તું શ્યામળી છો તે તો સારું કહેવાય. કાનુડાના રંગની છો, સાથે તું દિલની ખૂબ જ સાફ છો. આ એક અઠવાડિયામાં હું તારું બધું નોટિસ કરતો હતો. તારા નખરા, તારું કામ, તારું ડ્રેસિંગ સેન્સ, તારો ગુસ્સો, કોઈ પણ વિચારમાં તું હાથમાં પેન ફેરવતી તે બધું મને ખબર છે. હવે દૂર થઈ એમ ન પૂછતી કે આ બધું હું કેમ કરતો. આયશા આંખ મોટી કરી આર્યનને જોવા લાગે છે. હા, આંખ મોટી નહીં કર. બંધ કર હવે અને મને મહેસૂસ કર. બોલતા આયશાના હોઠ પર હોઠ મૂકી દે છે. બંને એક ગહેરા ચુંબન તરફ સરી જાય છે. થોડીવાર બાદ બંને અલગ થાય છે, તે પણ જીવનની પહેલી અનમોલ લાગણી સાથે. આભાર, તે મને આ લાયક સમજી. પણ હું એવી છોકરી નથી જેવી તું સમજે છે. હું કંઈ મારું જિસ્મ તને નહીં આપું. તારા માટે તો આ રમત હશે. જે નવી છોકરી તારી કંપનીમાં જોઈન્ટ થાય તેને તું જમવા લઈ જા અને પૈસા વાપર એટલે તે તને બધું આપી દે. ઉદ્ગારવાચક ચિહ્ન. આ તો હું લાગણીવશ થઈ ગઈ અને મારા હોઠ તને આપ્યા. તે પહેલી અનમોલ લાગણી તારી સાથે અજાણતા વહેંચાઈ ગઈ. એક શ્વાસે બોલી આર્યન, આ સાંભળી આશ્ચર્ય સાથે. હે, શું બોલે છે આ તું? મારા મનમાં જે લાગણી હતી તને કહી. તને હું એક અઠવાડિયામાં એવો લાગ્યો? અને જો તને વિશ્વાસ જ ન હતો મારા પર તો મારી સાથે જમવા કેમ આવી? બોલ. જવાબ આપ. હા, આવી. મારું મન હતું એટલે મન થયું તો આવી. અને મન થયું તો ગમે તે બોલી દીધું. આર્યનનો ગોરો ચહેરો ગુસ્સામાં લાલ થઈ રહ્યો હતો. આયશા આર્યનની આંખ અને તેનો ચહેરા જોઈને સમજી ગઈ કે આર્યન સાચું કહી રહ્યો હતો. અને તેને જે વિચાર્યું તે ખોટું હતું. હા, તને તો કયાંથી વિશ્વાસ આવે? હું બધા જેવો જ છું. મારા જીવનની પણ આ પહેલી જ લાગણી હતી જે તારા પર આવી. મારા મમ્મી બ્યુટી પાર્લર ચલાવે છે. બાળપણથી લઈને આજ સુધી હું જોઉં છું દરરોજ કેટલી છોકરીઓ આવે છે. બધાને બહારથી સુંદર દેખાવું છે, કોઈને દિલ મોટું નથી રાખવું કે નથી સુંદર કરવું. મેં તને પહેલીવાર જોઈ ત્યારે તારી સાદગી પર મર્યો. તારા ચહેરા પરની નમણાશ પર મર્યો. જ્યારે તારું ઇન્ટરવ્યૂ લીધું ત્યારે તું એક જ એવી છોકરી હતી કે જે સાચા અને સરળ જવાબ આપતી હતી. સાથે તું એક જ એવી હતી જેણે હોઠ પર લિપસ્ટિક ન હતી કરી. બધી છોકરીઓ તૈયાર થઈને આવી હતી જ્યારે તું સિમ્પલ અને પ્રોફેશનલ લુકમાં હતી. આપણા બંનેની જ્ઞાતિ અલગ છે, આપણો ધર્મ અલગ છે. એટલે મેં નક્કી કર્યું હતું કે હું તારી નજીક નહીં આવું. ક્યારેય મારા દિલની વાત તને નહીં કરું. છતાં હું મારી લાગણીને રોકી શક્યો નહીં અને આજે કહેવાય ગયું. તો તે મારી લાગણીને ઠેસ પહોંચાડી દીધી. માફ કર આર્યન, મારી ભૂલ થઈ ગઈ. તું જે સજા આપીશ તે હું સ્વીકારી લઈશ. તેના જ બે કાન પકડીને રસમસ અવાજે બોલી આર્યન બારીની બહાર જોતો હતો, સાથે આંખમાંથી આંસુ નીકળતા. આર્યન જાન, આમ જો તો બાકી તારો શર્ટ ખેંચી લઈશ હો. બોલતા આર્યનના ખંભા પર મારે છે. આર્યન તેની તરફ ફરે છે. બંનેની નજર ફરી એક થાય છે અને આયશા આર્યનનો શર્ટ ખેંચી ફરીથી તેના હોઠ પર હોઠ મૂકી દે છે. બંને મંત્રમુગ્ધ થઈ એકબીજામાં ખોવાઈ જાય છે. થોડીવાર પછી બંને અલગ થાય છે. બંને ખૂબ ખુશ હોય છે. એક નાના ઝઘડા પછી એકવાર ફરી જાન કે આર્યન પ્રેમથી બોલ્યો, વાવ, તારા મોઢેથી જાન કેટલું મસ્ત લાગે છે. બોલતા તેનો ચહેરો પકડી કપાળ પર એક કિસ કરે છે. આમ ઘડિયાળ જો. કેટલા વાગ્યા? ચલ જઈએ. આમ રોડ પર ઊભા છીએ. કંઈ શરમ છે કે નહીં? હા, ભલે. હું મારી સ્વીટહાર્ટ સાથે રોમેન્સ કરું છું. મને કંઈ બીક નથી અને આપણે કારમાં છીએ, રોડ પર બહારે નહીં. બોલતા કાર ચાલુ કરે છે. થોડીવારમાં બંને કંપની પર પહોંચે છે અને આમ સાથે જઈશું? હા, તો એમાં શું બીક? ના, મને તો નહીં. તારી આ કંપની છે. કોઈ ખોટું તને બોલશે તે મને નહીં. એ હો, હવે જઈએ.
તું આગળના ગેટ પરથી જા અને હું પાછળના ગેટ પરથી જાવ છું. પછી બોલાવું ત્યારે આવજે. બંને તેની જગ્યાએ પહોંચે છે. આર્યન મનોમન બહુ ખુશ હતો. અંતે તેને જોતી હતી તેવી છોકરી તેની સામે આવી ગઈ હતી. સાથે ડર હતો કે મમ્મી બીજી જ્ઞાતિમાં લગ્ન માટે ના જ પાડશે, તે પણ આ મુસ્લિમ. આર્યન વિચારે છે, મમ્મીને પહેલા મહારાજે કહ્યું હતું 20 દિવસમાં મારા લગ્ન થઈ જશે. ઉદ્ગારવાચક ચિહ્ન અવતરણ ચિહ્ન. તો તે હકીકત બનશે? ડર અને ખુશી બંનેના વિચારોમાં અટવાયેલો આર્યન ચા મંગાવે છે અને પીવે છે. ચા પી લીધા બાદ તે આયશાને બોલાવે છે અને કંઈ ડરતી નહીં અને ચિંતા ન કરતી. હું તારી સાથે જ રહીશ. બસ કંઈ કામ નથી. પછી વાત કરી. હા જા હવે. જાનવાળી. બોલતા એક આંખ મારે છે. આયશા શરમાતી તેના ટેબલ પર જતી રહે છે. આર્યન આયશાનું રિઝ્યુમ હાથમાં લે છે અને તેમાંથી તેના ફોન નંબર સેવ કરે છે અને તેને વોટ્સએપમાં મેસેજ કરે છે. આયશા મેસેજ જોવે છે, સાથે આર્યનનું ડીપી જોવે છે, સાથે નંબર સેવ કરી અને સામે જવાબ આપે છે. કામ કરવા દો. હોને રાત્રે વાત કરીશું. હા મારી મોહતરમા. બંને મેસેજ, ફોન અને રૂબરૂ મુલાકાત બધું એક સાથે અચાનક ચાલુ. એક રવિવારે આર્યન અને આયશા કાંકરિયા તળાવે સાંજે ફરતા હતા અને આયશા મામાનો દીકરો શાહિદ તેના મિત્રો જોડે ફરવા આવ્યો હતો અને તે જોઈ ગયો. તેને આયશાના પપ્પાને ફોન કર્યો, સાથે આયશા અને આર્યનનો ફોટો પાડી લીધો. બંને પ્રેમી પંખીડા ફરીને રાત્રે હોટેલ પર જમીને છૂટા પડે છે. આયશા ઘરે પહોંચે છે. ત્યાં તેના મમ્મી પપ્પા અને નાનો ભાઈ બધા તેની રાહ જોઈને બેઠા હતા. કયા હતા મેડમ? આયશાના પપ્પા તોફિકભાઈ મોટા અવાજે બોલ્યા. મારી ફ્રેન્ડ સાથે બહારે ગઈ હતી. ધ્રુજતા અવાજે બોલી. મને ખબર છે ક્યાં ગઈ હતી તે. મારી પાસે ફોટો છે. કોણ છે તે છોકરો? મારા બોસ છે. ઓહ, એટલે 2 દિવસમાં બીજી નવી નોકરી મળી ગઈ. સામે શું દાવ પર લગાવ્યું હતું? પપ્પા, એવું કંઈ નથી. આયશાએ વાક્ય પૂરું કર્યું ત્યાં સામે ગાલ પર એક થપ્પડ તેના મમ્મીએ લગાવી દીધી. મમ્મી, મારે કંઈ નથી સાંભળવું. કાલથી ઘરની બહાર પગ ના મૂકતી. તારો ફોન આપના. નહીં આપું. આપી દે કીધું ને. બાકી મને લેતા આવડે છે. ઉદ્ગારવાચક ચિહ્ન અવતરણ ચિહ્ન. આયશા કંઈ બોલતી નથી. રડતા રડતા મમ્મીના હાથમાં ફોન આપીને તેના રૂમમાં ચાલી જાય છે. આયશાના મમ્મી ફોન સ્વિચ ઓફ કરી દે છે અને એક તો કોઈ છોકરો પસંદ નથી કરતો આ કાઢીને અને આ ઉપરથી બીજા સાથે બહાર લફરા કરે છે. આ એનો ભાઈ નાનો હજુ બાકી છે તેનો પણ તેને વિચાર ન આવ્યો. કાલે જો તે કંપનીનું નામ બદનામ કરીને જ રહીશ. આયશાના પપ્પા ગુસ્સામાં બોલ્યા. બીજે દિવસે સવારે આર્યન આયશાની રાહ જોવે છે પણ તે આવતી નથી. આર્યન તેને ફોન કરે છે પણ ફોન સ્વિચ ઓફ આવે છે. આર્યન રિઝ્યુમમાંથી તેના ઘરના એડ્રેસનો ફોટો પાડે છે, સાથે લંચ બ્રેકમાં તેના ઘરે જવાનું નક્કી કરે છે. આ બાજુ આયશાના પપ્પા આર્યનના ઘરનું એડ્રેસ જાણી તેના અમુક મિત્રો અને ભાઈઓ લઈને કુલ 5 વ્યક્તિઓ તેના ઘરે જ સીધા પહોંચે છે અને દરવાજો ખખડાવે છે. આર્યનના મમ્મી દરવાજો ખોલતા જ કોનું કામ છે? તમારા દીકરાને બોલાવો. તોફિકભાઈ બોલ્યા. તે નથી, કંપની પર છે. તમારે કામ હોય તો ત્યાં જાવ. ના, તેને અહીં બોલાવો. મારી દીકરી સાથે હાથમાં હાથ નાખીને ફરે છે. જોવો આ ફોટો. બોલતા ફોનમાં ફોટો બતાવે છે. આર્યનના મમ્મી ફોટો જોતા આઘાત પામે છે અને હા, તમે અંદર આવો, બેસો. હું હમણાં તેને ફોન કરું છું. આર્યનના મમ્મી ફોન કરીને જલ્દી તેને ઘરે બોલાવે છે. આર્યન ટેન્શનમાં ઘરે આવે છે. તેને જોતા તોફિકભાઈ, શું મારી દીકરીને ફસાવી છે તે? કેટલા રૂપિયા આપ્યા છે? આ શું બોલો છો તમે? તને બધી ખબર છે હું શું બોલી રહ્યો છું. આયશાની વાત કરું છું. તને ચેતવણી આપવા આવ્યા છીએ. આયશાને બોલાવતો નહીં અને હવે તે તારી કંપની પર પણ નહીં આવે. હા, હું આયશાને પ્રેમ કરું છું. હું તેને બોલાવીશ જ અને લગ્ન પણ કરીશ. આ સાંભળી આર્યનના મમ્મી આશ્ચર્ય સાથે, શું છે આ બધું આર્યન? હા મમ્મી, મારી કંપનીમાં એક છોકરી આવી હતી ઇન્ટરવ્યૂ આપવા 15 દિવસ પહેલા અને તે આયશા, હું તેને પ્રેમ કરું છું. ત્યાં આયશાના કાકાએ આર્યનના શર્ટનો કોલર પકડ્યો અને એક થપ્પડ. તને સમજાવવા આવ્યા હતા પણ તું સમજે તેમ નથી. અમે તારું સારું વિચાર્યું, તારી કંપની પર ના આવ્યા. તું બદનામ ન થા એટલે પણ નહીં. હવે તું મારી ધમકી સમજી લે અને સાંભળ,
જો આયેશાનો કોન્ટેક્ટ કર્યો તો તને અને તારી કંપનીને રોડ પર લાવી દઈશ સાથે એક ઝાટકે તેને આર્યનને મૂક્યો. આર્યન પડતા પડતા રહી ગયો. બધા ચાલ્યા ગયા અને આર્યન અને તેના મમ્મી જોતા રહ્યા. શું છે આ બધું આર્યન? આયેશા, મુસ્લિમ છોકરી ગમી તને કંઈ નહીં ને? અને લગ્નના સપના પણ જોઈ લીધા? તે વિચારી પણ કેમ લીધું કે હું તને બીજી જ્ઞાતિમાં લગ્ન માટે હા પાડીશ એમ? ગુસ્સામાં સાથે મોટા આવજે બોલ્યા મમ્મી. ખબર નહીં, મને ગમી ગઈ. હવે તેમાં કંઈ થાય એમ નથી. બોલતા દરવાજા તરફ બહારની બાજુ ફરી ગયો. આર્યન આમ સામે જોતો જરાક. બોલતા તેનો હાથ બાવડેથી પકડે છે અને તેની તરફ ફેરવે છે. તારા બાપને ખબર પડશે ત્યારે? તને એકવાર પણ અમારા બંનેનો વિચાર ના આવ્યો? એકનો એક દીકરો છો. તારી બધી ઈચ્છા પૂરી કરી એટલે તું અત્યારે માથે ચડ્યો. મમ્મી, માફ કરો પણ હું મારી લાગણીને ના રોકી શક્યો. બોલતા ઘરની બહાર નીકળી જાય છે. આર્યનના મમ્મી ત્યાં માથે હાથ દઈ બેસી જાય છે અને રડવા લાગે છે. આર્યન ઓફિસ પર પહોંચી એક પછી એક ચા પીવે છે. હવે શું કરવું તે જ વિચાર તેના મગજમાં ફરતા હોય છે. આયેશા શું કરતી હશે? તેના પપ્પાએ તેને કંઈ કર્યું હશે? ફોન પણ બંધ આવે છે. હું કેમ વાત કરું તેની સાથે? આર્યને કંપનીની બીજી એક છોકરી જે આયેશાની બાજુના ટેબલ પર બેસતી તે સોનાલી તેને બોલાવી. એક કામ કર. હા સર બોલો. આયેશાના ડોક્યુમેન્ટ તેના ઘરે આપી આવ અને હા આયેશા હોય તો તેના હાથમાં આપજે અને ના હોય તો બીજાના હાથમાં આપજે. સાથે આટલું બોલીને અહીં આવતી રહેજે. 15 મિનિટ બાદ સોનાલી ત્યાંથી નીકળી અને પહોંચી આયેશાના ઘરે. દરવાજો ખખડાવી બહારે ઊભી રહી. આયેશાના મમ્મીએ દરવાજો ખોલ્યો અને હા બોલો કોણ? આંટી, હું આયેશાની ફ્રેન્ડ. આયેશા છે ઘરે? ના આયેશા નથી. બોલો શું કામ છે? આર્યન સરે આયેશાને નોકરીમાંથી રિઝાઇન લેટર સબમિટ કરાવવાનું કીધું છે. આ તેની ફાઇલ છે અને ડોક્યુમેન્ટ તેને આપી દેજો. રિઝાઇન લેટરનું એટલે કહ્યું કારણ કે આયેશાને બીજે જોબ કરવી હોય તો કરી હું તેને આ આપી દઈશ. ઓકે આવજો. બોલતા ત્યાંથી નીકળી જાય છે. આયેશાના મમ્મી આયેશાને મળવા તેના રૂમમાં જાય છે અને બેટા દરવાજો ખોલ. જરૂરી કામ છે ના? હું નહીં ખોલું. જમી લે થોડું. 12 કલાક થઈ તું ભૂખી છો ના? મારે કંઈ નથી જમવું. રડતા અવાજે ના જમવું હોય તો કંઈ નહીં. તારી નોકરીવાળી કોઈક છોકરી આવી હતી આ ફાઇલ આપવા. આયેશા આ સાંભળી તરત જ દરવાજો ખોલે છે અને તેના મમ્મીના હાથમાંથી તે ફાઇલ લઈ લે છે અને ફરીથી દરવાજો બંધ કરી દે છે. એક પછી એક બધા ડોક્યુમેન્ટ જોવા લાગે છે. તેમાં ફાઇલમાં નાનો એવો કાગળ મળે છે ખૂબ બારીકાઈથી વાળેલો અને તેમાં કંઈક લખેલું હોય છે. તે સીધું વંચાતું નથી એટલે આયેશા તેના કબાટ પાસે જાય છે અને કબાટમાં લાગેલા અરીસા તરફ તે નાનો કાગળ રાખે છે. એટલે તેમાં લખેલું સીધું વંચાય છે અને મારી આયેશા. હા હું તારો પાગલ પ્રેમી. તને આ રીતે કાગળમાં પ્રેમપત્ર લખી રહ્યો છું. આ પ્રેમપત્ર ન કહેવાય પરંતુ એક સૂચના આપી રહ્યો છું. 2 દિવસ પછી આપણે લગ્ન કરીશું જો તારી ઈચ્છા હોય તો. તું મરવાના વિચાર ન કરતી. હું રાત્રે 3 વાગ્યે તારા ઘર પાસે આવીશ. તું ગમે તે રીતે તારા ઘરની અગાસીમાં પહોંચી જજે. આગળનું બધું પછી કહીશ. આપણા મા બાપ આપણા લગ્નથી ક્યારેય ખુશ નહીં થાય એટલે આ પગલું ભરવું પડશે. આયેશા આ વાંચીને ખુશ પણ થાય છે અને દુઃખી પણ. મા બાપથી ભાગીને લગ્ન? તે પણ તેના રાજકુમાર સાથે લગ્ન. 2 દિવસ તો પાણીના રેલાની જેમ ચાલ્યા જાય છે. આયેશા બધા સાથે ઘરે શાંતિથી બોલે છે અને આ બાજુ આર્યન તેના મમ્મી અને પપ્પાને ખૂબ સમજાવે છે પણ કોઈ એકના બે નથી થતા. તો પણ આર્યન તેના અને આયેશાના લગ્નના સ્વપ્ન સજાવવા લાગ્યો. જે દિવસ નક્કી થયો હતો તે દિવસે આયેશા મહામહેનતે અગાસીમાં પહોંચી જાય છે અને આર્યનની રાહ જોવે છે. આર્યન કારમાં તેના એક મિત્ર સાથે આવે છે અને આયેશાના ઘરની પાછળની બાજુથી તેની અગાસીમાં જાય છે અને તેને ત્યાંથી લઈને જલ્દીથી કારમાં આવે છે અને બધા સાથે આર્યનનો મિત્ર હોય છે પ્રિન્સ તેના ઘરે પહોંચે છે. માફ કરજે આયેશા, આ બધું કરવું જરૂરી બની ગયું. મારા પપ્પાએ ફોનમાં મારી એક પણ વાત ન સાંભળી એટલે મેં ત્યારે જ નક્કી કર્યું કે લગ્ન તો તારી સાથે જ. ઉદ્ગારવાચક ચિહ્ન અવતરણ ચિહ્ન. અને મમ્મીએ તો રૂબરૂ જ રાડો પાડી. એટલે તને આ ચીટ મોકલી હતી. આ મારો મિત્ર પ્રિન્સ જે વકીલ છે અને આપણને લગ્નના બંધનમાં જોડાવા માટે મદદ કરશે. પ્રિન્સ બધા કાગળિયામાં આર્યન અને આયેશાની સહી કરાવે છે.
આયેશા રૂમમાં સૂવે છે જ્યારે આર્યન અને પ્રિન્સ હોલમાં સૂવે છે. બીજા દિવસે વહેલી સવારે ત્રણેય કોર્ટમાં પહોંચે છે અને બધી વિધિ મુજબ બંનેના લગ્ન થાય છે. પ્રિન્સ: ચાલો, તમે બંને પતિ પત્ની બની ગયા. આર્યન: હા ભાઈ, તારી મહેરબાનીથી. આયેશા: સાચી વાત છે આર્યનની. હા, હવે ઘરે જવાનું છે કે બીજે કયાને? આર્યન: ઘરે જઈશું પણ અત્યારે નહીં, થોડીવાર પછી. અત્યારે ફક્ત ફોટો જ જશે. આર્યન આયેશાના પપ્પાનો નંબર લઈ અને તેના પપ્પા બંનેને સાથે ફોટો સેન્ડ કરે છે. બંને ઘરે એક સાથે ઝાટકો લાગે છે. આયેશાના પપ્પા આર્યનના ઘરે પહોંચે છે અને બંને પરિવાર રોડ પર જ ઝઘડો કરે છે. ત્યાં આર્યનના ઘર પાસે નવી શણગારેલી કાર ઊભી રહી. બંને પરિવાર જોવે છે ત્યાં આર્યન અને આયેશા કારમાંથી ઉતર્યા. તમે અમને બંનેને મારવા આવો તે પહેલાં જ ચોખવટ કરી દઉં કે અમે બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા છીએ. અને તમે અમને મારવાની કોશિશ કરી તો અમે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવશું. આર્યન કડક અવાજે બોલ્યો, પણ તને આ ભૂત જેવી કાળી આયેશા શું ગમી ગઈ? આવડી મોટી દુનિયા છે. આર્યનના મમ્મી ગુસ્સામાં બોલ્યા, મમ્મી, મારું દિલ તેના પર આવી ગયું અને હા, તે કાળી નથી. તમારી નજર અને વિચાર બદલો. વિચાર તારા મમ્મીને નહીં, તારે બદલવાની જરૂર છે આર્યન. આર્યનના પપ્પા ઊંચા અવાજે બોલ્યા, મારા વિચાર સાચા અને સારા જ છે. તને ધમકી આપી હતી કે મારી દીકરીથી દૂર રહેજે તો પણ તે દૂરની જગ્યાએ તે લગ્ન કર્યા. પપ્પા, તમે જ કહેતા હતા કે મને કોઈ છોકરો પસંદ નથી કરતો. જ્યારે આર્યને મને સામેથી પસંદ કરી અને આજે લગ્ન કર્યા તો તમને શું? આયેશા: આપણા ધર્મમાં લગ્ન કરવા હતા ને કંઈ નથી સંભાળવું મારે. અને આ શું ધર્મ? અમારા બંનેનું લોહી લાલ જ છે, બસ એટલું ઘણું. અને 25 વર્ષથી મને બહુ સંભળાવી રહ્યા છો. હું તમારા જેટલી ગોરી નથી તો તેમાં મારો શું વાંક છે? આયેશા: આ બધું આર્યને શીખવાડ્યું છે ને તને બોલતા? અને આ સમાજનું પણ તે કંઈ વિચાર્યું નહીં ના? પપ્પા, આજે આ મારું દિલ બોલે છે. ચલ આર્યન, તારા લીધે હું અહીં સુધી આવી. બાકી મારી ના જ હતી. માં બાપને સમાજ દેખાય, આપણો પ્રેમ નહીં. બોલતા તેનો હાથ પકડી કારમાં બેસે છે. આર્યન સડસડાટ કાર ચલાવે છે. બંને એક મંદિર ત્યારબાદ એક દરગાહ પર દર્શન કરી અને અમદાવાદથી થોડે દૂર એક રિસોર્ટમાં પહોંચે છે અને ત્યાં બંને એક રૂમમાં જતા આયેશા તરત જ આર્યનને ભેટીને રડી પડે છે. જાન, હું પહેલી વાર પપ્પા સામે બોલી આ રીતે બકુ. ચિંતા ન કર, સમય જતાં બધા આપણને બંનેને માફ કરી દેશે. આયેશાના માથા પર હાથ ફેરવતા બોલ્યો, હા મારા પતિદેવ. બોલતા આર્યનના હોઠ પર હોઠ મૂકી દે છે. થોડીવાર પછી બંને અલગ થાય છે. સાથે આર્યન: ચાલો આપણી સુહાગરાત ચાલુ કરી? હા, આજે સુહાગરાત નહીં પરંતુ સુહાગદિન ચાલુ કરી. બંને સાથે હસવા લાગે છે અને આર્યન આયેશાને ઊંચકી પ્રેમથી બેડ પર સુવડાવે છે અને ધીરે ધીરે બંનેના જિસ્મ એક થાય છે. આ બાજુ આર્યનના મમ્મી બધા વચ્ચે. મહારાજે કીધું હતું કે આર્યન 20 દિવસમાં લગ્ન કરશે અને સાચે આજે કરી લીધા, તે પણ 20 દિવસની અંદર હો. હવે ભલે તે બંને ખુશ રહે, મારે એક ઉપાધિ ગઈ, તે કાળીની. ચાલો ઘરે કંઈ કામ નથી અહીં. આયેશાના મમ્મી બોલતા ચાલવા લાગ્યા. બંને પરિવાર દુઃખી હતો પણ બધાના મગજમાં એક વાક્ય ફરતું હતું કે બધાના શરીરમાં લોહી તો સરખું, તો આ ધર્મ શું કામનો કે જયા. સમય જતાં આર્યન અને આયેશા કલકત્તા રહેવા ચાલ્યા જાય છે અને તેનું જીવન શાંતિથી પસાર કરે છે. સાથે બંને એક જ કંપનીમાં જોબ કરે છે. આ બાજુ અમદાવાદમાં બંને પરિવારો પાણીમાં બેસી ગયા. કોઈએ પોલીસ ફરિયાદ પણ ન કરી કે ન તે બંનેને શોધવાની કોશિશ. કદાચ આયેશા અને આર્યનની આંખમાં બધાએ સાચો પ્રેમ જોયો હશે. આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો. ધન્યવાદ.